હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 6:30 થયા ને અમે આવ્યા હતા વાડીએ ભેંસો દોવા માટે. તો આજ તો બહુ મસ્ત એવું વાતાવરણ હતું, જો કે એકદમ વાદળથી ઘેરાઈ ગયા. રાતે વીજળી થતી હતી પણ વરસાદ છોટા થોડા થોડા આવીને રહી ગયા, બરાબર. એટલે આમાં આગમન થઈ ગયું ચોમાસાનું. તો આજે તો જો બહુ સવારે સુંદર એવો નજારો. સુરત દાદા પણ હજી તો દેખાતા નહીં, વાદળોમાં ઘેરાઈ ગયા જો. અને એક બાજુ ભેંસો દોવાનું અને સોણ ભરવાનું કામકાજ ચાલુ હોય. આ વખત તો પાછા 2 જેઠ, બરાબર. એક જેઠ પૂરો થયો અને અમે એક જેઠ ચાલુ થયો ને તો આટલી તો કહીએ આહાડી બીજ ને બધું પતી ગયું હોય, બરાબર. પણ બે મહિના આવે ને એટલે શહેરમાં બધાને પુરુષોત્તમ મહિનો બધાને સારો ગમતો હોય, પણ ગામડામાં આ પુરુષોત્તમ મહિનો કાઢવો બહુ કાઠો પડી જાય. કારણ કે કેવું, ભેંસોને 4 પૂળાનું મેન હોય ગામડાની અંદર. એટલે 2 મહિના જે વખત આવે ને, અધિક મહિના એ વખત વખો જ આવે ગામડા ભેંસોને બચાવવા. જે થાય ખરું ફર. જો અત્યારે હોનાવડી નોખવા માંડ્યા, ચોક ચોક સોટા આવે. રાતી થોડા આવ્યા અને અત્યારે ચોક ચોક સોટા આવીને રહી ગયા અને વાતાવરણ કરી દીધું વરસાદનું. ને આજ નહીં તો કાલે આમાં આગમન થાય મેઘરાજા. લેવાડો ફટાફટ નાસ્તો કરી દઈએ અને પછી જઈએ ખેતરમાં. ખીચડી, વઘારેલી ખીચડી. જો અમે હેડ્યા ખેતરમાં ને એક બાજુ વરસાદી માહોલ જોમ્યો બરાબરનો. અત્યારે વહેલા વહેલા જો આ બાજુ વાદળો આવી જાઉં ગાંઠો ગાંઠો. એ વરસાદ શિખર આવક નહીં આવતો. જો ચોફેર આજ તો હવામાં વહેલા જ અંધાર્યું જબરજસ્ત. અમે શું કરો દિવસ દરમિયાન. જો આ જગ્યાએ પંખી ઘર બનાવ અને બગીચો ગાર્ડન બનાવ. જો શું વાતાવરણ થયું ના ટોપ. ખેતરમાં આવતા આવતા લગભગ 10 થી 15 મિનિટ થાય અને લગભગ 2-2.5 કિલોમીટર કમ્પ્લીટ ગામથી ખેતર દૂર. આમાં ચાલ લેવા કોઈ સાધન સિવાય ને હવે બોલો વેળા થઈ રહે તો હેડતા આવો ને તો બપોર ચડી રહ્યો ખેતરમાં આવતા આવતો. એટલે અમારે બધાને દશા. ચલો ઉતરો હળો તાન. તમે 4 વાટો અને હું પેલું થોડા હુડિયો કાઢું. હુડિયામાં સમજણ પડે ગીતી? હા હુડિયામાં સમજણ નહીં પડતી? હા વાડ કોટો નહીં કરતા આપણે? વાડ કોટો ના, હુડિયો એટલે આ પેલો વચ્ચે ના હોય ઝૈડો ઉજ્યો હોય, બોયડી ઉજી હોય, કૈડો ઉજ્યો હોય, એ બધો કાઢવાનો એને હુડિયો કહેવાય. તમે પેલો ભીડે કહેતો એમ અમારે જમાને મેં લે તમે ભીડે ને હો જ્યાં ઘાસતે લે અત્યારે 4 વાટો અને હું ચાલુ કર્યો કે પેલું પાવું ઘાસ. વરસાદ આવશે હેડો નહીં પાવું. આજનો દા વાટ જોઈએ. જો આ વાદળો આવ્યા જ નહીં, વરસાદ આવે ને તો વળી પાણીની જફા ચાય. ચલો તાન ડ્યુટી ઓન. જો કે ડ્યુટી તો હવારોની ઓન થયેલી જ છે. હવામાં 6 વાગે ને તાનની. આવો હુડિયો કહેવાય. જો હું તમને હાલ કહેતો ને કે હુડિયો કાઢવાનો, એ આવો હુડિયો આવું. જો આ રીતે ઉજ્યો હોય ને શેઠા ઉપર એ કાઢી નાખીએ ને આપણે કડિયાળી લઈને તો 4 વાટતા ફાવો, શેઠો વાટતા ફાવો, હુપડું વાટતા ફાવો. ઘણા હુપડું કહેતા. અમારે આ બાજુ આવું હોય ને એને શેઠો કહે. શેતનનો શેઠો હોય ને એનો એ વાટે ને તો ચોમાસામાં 4 વાટવાની મજા આવે, બરાબર. અને અમે તો મોસ્ટ ઓફ કડિયાળીઓ લેતા બધાને જોર આવે.
એટલે અમે બધા હોય જેસીબીથી મંડ્યા અમારી બાજુ તે જેસીબી બોલાવીને બધું વાળ હોજ કરાવી દેવાય. પાવલાને કડિયાળીઓ મેળ દીધી એમ ઘરોમાં, બરાબર. પણ આપણે તો હજી ચાલુ રાખીએ. જો જહાડો ચાલુ કરીએ હોજ કરવાનું. જો આટલેથી લીધું ચાક એક માર્ગો, જેટલું થાય એ પછી હું તમને બતાવું. જો આવી પોઝિશન હ અને હું હોજ કરીને તમને બતાવું કેવું થાય. જોઈએ વાર. હા, હા, અમુ ઓ પડ્યો ગીતી, ઓ પડ્યો. અમે આ પાણી પીધા સિવાય નહીં હટા આગળ. પાણી પીવું પડશે. એન્જિન કે પાણી વેળોમાં રેડિએટર કે ગરમ થઈ ગયું. રેડિએટર ગરમ થઈ ગયું મેં કે પાણી વેળો ને તમે એન્જિન ફેલ થાય. એટલે થોડું પાણી પીતા આવીએ. તો આટલા સુધી કરી દીધું. જો ઓકે સન ચકાચક બનાવ્યું. જો કેવું મોરી કેવું હતું. અને આ ચો કટલા ઓછા જો પહેલાં કડિયાળી હારી ગોદ્યું, પછી પાવડા હારી ખેંચ્યું અને 2 વખત થયું. અને હજી ત્રીજી ખોડી લાવી પછી કાલ ખોડી હારી ખેંચવું પડશે. પછી આ બધો ઢગલો કરી અને લગાવવો પડશે. એટલે કુંથારા બહુ હોય ખેતીમાં, માથાકૂટ જબર હોય. ચલો જો ઓકે થઈ ગયું કામકાજ. જો રેડી બધી સફાઈ થઈ ગઈ. જો દેખાય ને છે કુદી ઓકે. અને કપડે વળજો. જો પેલો અંગાળો પેલું નહોતો મેં વિડીયો મૂક્યો તો એક મારો વિડીયો દાંતના દુખાવાનો એમ કે અંગાળીનું દાંતણ તમે કહો ને અધેડાનું તો દાંત તમારે થોડી દુખતી હોય ને કહો ને તો તમને 100% મટી જાય. એ વળજો. જો આ કઈ મેળ, આ કઈ વસૂટ છે. જીતી લ્યો પાણી પીઓ ને રગવા કરશો ને. આવો સાંભળ્યું કઈક જતા રહ્યા ઓમો ઓમો. તો પાણી પીઓ. અમે ગરમી ચાલુ થયો. જો અંધારી ના આવે પણ કોઈ આવે એવું નહીં, મેળ નહીં પડે. એક તો વાળ કોટો કરાયો અને પછી જો ચારે વઢાઈ તે હા નેહરી જો કેળ્યો રહી જઈ મકોડા ખસી ગયા કેળના દૂધ ખાતા હા નેહરી ગયો. જો 1 2 3 અને ચોથાનું હજી ઉદ્ઘાટન થાય. જો આમાં સૌરા મંડપ ઉડી રહ્યા. અને આ ઠંડુ હતી સારું. હું કેવું કીધી ઠંડુ નહીં. ચમ ઓમ કરે કે રઘવાઈ છે ને ભાઈ. આમ તડકો ચડ્યો. હું લગીર પાણી પીતો આવું. સાહેબ વધી કાઢે છે દાંતેડું ચલો હેડો તાણા અમે ચાલ લઈને જઈએ બોર ઉપર. આમ તો પાણી વાળવું હતું પણ અમે કાલ વાળીશું.
ચકલી એ ઉડી ગયો. જો ચેવડા મોટા ભૈલું જો જોયા હક નહીં ભૈલું ફસકાઈએ જ્યાં જો ફસકાઈ ગયા પાછળ એવું ફાટ્યા થોડા ફાટ્યા વધારે લોડ પડ્યો છે ભૈલું ને ભૈલું લોડ પડ્યો હિંમત ઉઠ્યા કશો વધો નહીં હેડો કાલે ઓપરેશન કરી ગયું આપણે અમુ અને પેલા ના હોય તો ના ઉપર મિલ દઈએ તો હોય મેકવો મૂકો ના ઉપર મૂકી દો મારે ભૈલું બોધવા નહીં પડ્યું રેહી તો ખરા બનતાવી દી અમારે આ જબીભાઈ ને ઉપર મેલો જો મૂકી દો લેહાડો ચલો તો આવી ગયા છીએ અમે શાંતિ જાળવો ચલો ઉતરો હળો ચક્કીભાઈ પાણી પીવું જો હે કયો પાણી પીવું કુંડામાંથી જો પીઓ 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 ના આવું જ ન મળે થોડું ઉમેરી હેડો પાણી ભરી દી હો જતો જ શરમ લાગી મારી ચલો હળો આવી ગયા હું વાડીએ પેશન 4 બાર નાખી દઈએ ને પછી જઈએ ઘેર જરૂક બેન ખો તાન રાગે રાગે ખો ચલો હું જઈએ ઘેર બે જણો જો કાબર બેને પાણી પીવા આવ્યા હો પાછો ભરેલું કુંડું હે જો ઉતર્યા તો હે શું પાણી પીવું આમાં આજકાલમાં વરસાદ આવી જાય આજ રાતે આવ કાલે આવો પડતી એટલે પછી જફા જાય કુંડોમાં બચારો કેટલું પાણી પીવું આપણે પીવા જોવાય મીવાને જોવો ભાઈ આપણે રોજનું કેટલું પાણી ઉઠલાવીએ એ ખબર ને એ મીવાને જોવો ભાઈ સંગી આજ કેરીઓ સસ્તી થઈ જાય અમે તો વરસાદ આવ્યો ખૂબ ભાવ હા તે ઢૂંઢીઓ લઈને આવ્યો ઉપાડી હા ઢૂંઢીઓ ઉપાડી નાય હા ખૂબ ભાવ કે છે આજનો ભાવ કે લાઈવ કેરીઓ શું ભાવ શું ભાવ ફોની દોડ ઉતર્યો નહીં